મહેસાણામાં દારૂબંધીની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। તાવડિયા રોડ પર તળાવ પાસે દારૂના અડ્ડાથી રોષ પ્રવર્તી રહ્યો છે। તળાવમાં દબાણ, દારૂના અડ્ડાથી સ્થાનિકોમાં રોષ છે। દારૂના અડ્ડા દૂર ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગાંધીના ગુજરાતમાં દારૂની જે દારૂબંધી છે તેમ છતાં પણ અહીંયા અડ્ડાઓ જે છે ચલાવી રહ્યા છે બુટલેગરો દ્વારા। તેને લઈને સ્થાનિકો જે છે તાવડિયા રોડના તે ત્રસ્ત થઈ ગયા છે। મહિલાઓ જે છે તેમને બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે। તેમના ઘરની સામે જ જે પ્રકારે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે। મહિલાઓ સાથે વાત કરીશું। નૈનાબેન, શું કહેશો, કેવા પ્રકારનું દૂષણ ચાલી રહ્યું છે અહીંયા? દારૂના અડ્ડા ધમધમાટ ચાલી રહ્યા છે। તેમજ તળાવમાં પાકા બાંધકામો કરવામાં આવે છે। પાકું બાંધકામ કરવામાં આવવાથી તળાવ અડધું અમારું ડૂબી ગયું છે। ચોમાસામાં ઘણી બધી તકલીફો પડે છે। ચોમાસામાં ઘરમાં પાણી આવવા લાગ્યું છે। તેમજ ચોમાસામાં પાણીનો નિકાલ થવાની કોઈ વ્યવસ્થા રહી નથી। અડધું બાંધકામ એમને પૂરું કરી નાખ્યું છે। ચોક્કસ જે પ્રકારે દારૂના અડ્ડા ચલાવવામાં આવી રહ્યા છે, કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે અને કેટલા સમયથી ચાલી રહ્યા છે? ઘણા વર્ષોથી ચાલે છે। દારૂના અડ્ડા ભીખાજી ચલાવે છે, તેમજ એમની વાઇફ લક્ષ્મીબેન ચલાવે છે। અને ત્યાંથી અમારે નીકળવું, બેન દીકરીઓને નીકળવું મુશ્કેલ બની ગયું છે। ત્યાંથી દારૂડિયા દારૂ પીપીને લથડિયા ખાતા હોય છે, તેમજ ત્યાં નેર બનાવી છે, ત્યાં બેસતા હોય છે। આ બાબતે તમે રજૂઆત કોઈને કરી છે ખરા? હા, આ બાબતે અમે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે, તેમજ ચીફ ઓફિસરને પણ રજૂઆત કરેલી છે। ચોક્કસ મહિલાઓ કહી રહી છે કે જે પ્રકારે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે અને તેને લઈને મહિલાઓને અહીંથી નીકળવું પણ અસુરક્ષિત થઈ ગયું છે। એમની પણ એક ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જે પ્રકારે આ દૂષણ જે છે 10 દિવસમાં દૂર નહીં કરવામાં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આગી રહ્યા છે। અને જો દૂષણ દૂર નહીં થાય તો તેઓ આંદોલન પણ કરવાની તૈયારીમાં છે। પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।